સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. ભાગળ અને ચૌટાપલ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા અનેક હોટેલો, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓમાં તપાસ કરાઈ રહી છે. આ દરમિયાન અસ્વચ્છ ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી દંડ પણ વસૂલવામાં આવ્યો છે. સુરત શહેરમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરી હતી. ભાગળ અને ચૌટાપલ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અભિયાન દરમિયાન કુલ 227 જેટલી સંસ્થાઓ, હોટલો, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોગ્યની દ્રષ્ટિએ જોખમી એવા આશરે 27 કિલો જેટલા ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત આશરે 24 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક પણ જપ્ત કરવામાં આવ્યું છે. સ્વચ્છતાના નિયમોનો ભંગ અને પ્રતિબંધિત વસ્તુઓ રાખવા બદલ વિવિધ એકમો પાસેથી 31,400 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. સુરત મનપાની ટીમ દ્વારા વેપારીઓ સ્વચ્છતા જાળવવાના નિયમોનું પાલન કરવા માટે જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી શહેરમાં સ્વચ્છતા અને આરોગ્ય અંગેનો સંદેશ વધુ મજબૂત બન્યો છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ કામગીરી દ્વારા મનપા દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સ્વચ્છતા અને આરોગ્યના મુદ્દે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે.